રાજકોટ મુકામે સંગીતાબેનને આજે મળવા આવ્યા છીએ. સોરિયાસિસથી છેલ્લા 10 વર્ષથી પીડાતા હતા. ફાઇનલી આજે સોરિયાસિસ મુક્ત થયા છે કેટલાય સમયથી. સ્પેશિયલી પાટણથી અમે લોકો ગુજરાત ભ્રમણ કરી રહ્યા છીએ કે સોરિયાસિસના કેસો કેટલા સોલ્વ થયા છે. સોરિયાસિસ જેવી ગંભીર બીમારીથી જ્યારે સંગીતાબેને મુક્તિ મેળવી ત્યારે પરિવાર સાથે એકદમ ખુશખુશાલ જોવા મળ્યા. બહાર જવાનું છે, જમવાનું તો તૈયાર છે, ફટાફટ આવો, પાર્થને બોલાવો. હું આખી બદલી નાખી. હા, હવે ક્યાંક જવાનું આપણે, મને એમ થાય કે હવે ક્યાંક જઈ શકું. હા, મારા ભગવાન જ છે. પેલા સવારે સાહેબને જ યાદ કરું. સાહેબ હતા તો હું ઉઠીને હું આવી રીતના વ્યવસ્થિત રહું. મારા વાઈફને 10 વર્ષથી તકલીફ પીડાતી હતી. એકવાર મેં જાહેરાત જોઈ પાટણ આયુર્વેદા, પછી તેમની સાથે હું ઝઘડો કરી, પણ એને એકવાર ત્યાં લઈ ગયો. મેં કીધું એકવાર તો આપણે સાહેબની મુલાકાત લઈએ. પછી લીધી તો 2 મહિનામાં અમને રિઝલ્ટ મળવા માંડ્યું છે ને બહુ સરસ થઈ ગયું છે સાહેબની દયાથી. 100% સારું. મારું નામ સંગીતાબેન કાંતિભાઈ સાંખટ, રહેવાનું રાજકોટ. 15 વર્ષ રાજકોટ જ રહીએ અમે. 10 વર્ષથી હતું. 10 વર્ષ પછી દવા બહુ લીધી પણ કઈ ફેર પડતો નહીં. પડતો પાછો હતો એમ થઈ જતો, 1 વર્ષમાં પાછું હતું એમ થઈ જાય. એમને તકલીફ એવી થાય કોઈ બી વસ્તુ ખાઈ ઘરમાં કઈ બી બોલે. સોરિયાસિસ નો એટલો પ્રોબ્લેમ હતો, કઈ બી વસ્તુ હાથમાં આવે તો ઘસવા મળતી. જ્યાં સુધી બ્લડ ના નીકળી જાય ને ત્યાં સુધી ઘસતી. સોરિયાસિસમાં એમ કે ખંજવાળ આવતી, હાથ પગમાં, આખામાં, માથામાં, બધી કર થઈ ગયું હતું. પછી આ માથામાં તો બહુ જ હતું. પછી અમે જુનાગઢ થી બધી દવા તો બહુ લીધી, ત્યારે ફેર ન પડ્યો. આ બીમારી મટી અને અમારો ટાઈમ છે 6 મહિના જેવું થઈ ગયું. માથાના વાળે ખરી ગયા હતા. હા, માથામાં પાછળ આ વખતે બહુ જ થઈ ગયું. પેટમાં, પેટની જગ્યાએ પગમાં, કોણીમાં. હા, મોટા અહીંથી એટલે સુધી હાથ તો બહાર કઢાતા જ નહીં. અહીંથી આ બધી કર બહુ જ હતું. મગજ એ હાવ શાંત રહેતો ને હાવ ખીજ ને અડકા ને એવું જ કરતી બધી કર. ગમતું નહીં કોઈ બોલે તોય. 7 વર્ષ દવા લીધી પણ તોય કોઈ રિઝલ્ટ મળ્યું નહોતું. પછી છેલ્લે અમે પાટણ આયુર્વેદાની મેં જાહેરાત જોઈ, પછી એમાં મેં હા, મેં કીધું કે હવે નહીં મટે હું કદાચ તો આવે. કીધું કે પાટણ જઈએ આપણે એક વખત. કે મેં મારા દોસ્ત પાસે એડ્રેસ લીધું. મેં ના પાડી, કેમ કે મારે ઉલટી નો આમ બસમાં છે ને ચક્કર આવે ને વામીન થાય, એટલે મેં વખત ન્યા સેટ નથી જવું. તોય પરાણના પછી લઈ ગયા મને ને 2 મહિના મને સરસ રિઝલ્ટ આવી ગયું. સાહેબનો ખૂબ ખૂબ આભાર કે સાહેબને કે આવી રીતથી જ બધા ગ્રાહકોને આવી રીતથી જ કરતા રહો, પેશન્ટને આવી રીતથી સેવા દેતા રહી. એનો આયુર્વેદ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. તમે કહો હરખું કરી દીધું મા મમ્મીના.